રાજુલા શહેરમાં આવેલ નામાંકિત કશીબા હોસ્પિટલની ડોક્ટર ટીમે ઓછા વજનવાળી નવજાત બાળકીને નવજીવન આપ્યું। 2 મહિનાની સારવાર બાદ બાળકીનું વજન 1 કિલો 200 ગ્રામ થયું। રાજ્ય સરકારની પીએમજય યોજના ખરા અર્થમાં બાળકીને આશીર્વાદરૂપ બની છે। ડોક્ટર છે તેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। તેવો જ એક ડોક્ટરની ઉમદા કામગીરીનો કિસ્સો રાજુલામાં બન્યો છે। રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની ડોક્ટર્સ ટીમ દ્વારા ઓછા વજનવાળી નવજાત બાળકીને સારવાર આપી જીવ બચાવી ઉમદા કામગીરી કરવામાં આવી છે। ઉના તાલુકાના ગીરગોદિયા ગામે રહેતા અલ્પેશભાઈ મકવાણાના ઘરે તારીખ 6/1/2026ના રોજ એક પુત્રીનો જન્મ થયો હતો અને બાળકીના જન્મ સમયે માત્ર 5.90 ગ્રામ જ વજન હતો। આવી સ્થિતિમાં બાળકીની તબિયત નાજુક અને બચવું ખૂબ કઠિન હતું। ત્યારબાદ બાળકીના પરિવારજનોએ રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી। અહીં હોસ્પિટલના બાળકના ડોક્ટર દિનેશ કલસારિયા સહિત તેમની ટીમ દ્વારા બાળકીને જરૂરી સારવાર આપવામાં આવી હતી અને 2 મહિના સુધી બાળકીને ડોક્ટર્સની ટીમની સતત દેખરેખ હેઠળ સારવાર આપી હતી। ત્યારે ઓછા વજનવાળી બાળકીને 2 મહિનાની સારવાર બાદ બાળકીનો વજન 1 કિલો અને 200 ગ્રામ થયો હતો। આ બાળકીની તમામ સારવાર પીએમજય કાર્ડની યોજના હેઠળ નિઃશુલ્કપણે કરવામાં આવી હતી। હાલ બાળકીની તબિયત તંદુરસ્ત હોવાથી તેને રજા આપવામાં આવી છે। ઓછા વજનવાળી બાળકીનો જીવ બચાવી કાશીબા હોસ્પિટલની ડોક્ટર ટીમ દ્વારા પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી છે। રાજ્ય સરકારની પીએમજય યોજના ખરા અર્થમાં આ બાળકીને આશીર્વાદરૂપ બની છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। હું ડૉક્ટર દિનેશ કલસરિયા, એમડી પીડિયાટ્રિક, કાશીબા હોસ્પિટલ રાજુલા। બેબી કૈલાસબેન મકવાણા, ગામ ગીરકોદિયા, તાલુકો ઉના, જેમનું ડિલિવરી 6/1/2026ના રોજ થયેલી હતી। ત્યારબાદ બાળકનું વજન 590 ગ્રામ એટલે એકદમ ઓછું વજન હતું। એના માટે બાળકને કાશીબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું। બાળકને 2 મહિના પૂરતી સારવાર આપેલી છે। આજે બાળકની તબિયત એકદમ સારી છે। આજનું બાળકનું વજન 1 કિલો અને 200 ગ્રામ છે। અને આ બાળકની બધી જ સારવાર ટોટલી જે પીએમજય યોજના આપણે કાશીબા હોસ્પિટલમાં ચાલે છે એમાં ટોટલી સારવાર ફ્રીમાં થયેલી છે। 1 પણ રૂપિયાનો ખર્ચ બાળકના પિતા પાસે કે એના રિલેટિવ પાસેથી લેવામાં આવ્યો નથી ને ટોટલી સારવાર ફ્રીમાં થયેલી છે। આજે બાળકની તબિયત એકદમ સારી છે અને આજે અમે બાળકને રજા કરીએ છીએ। તેનાથી હોસ્પિટલ સ્ટાફ અને બધા જ આજે ડૉક્ટર સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ અને રિલેટિવ બધા જ આજે ખુશ છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।